આ મહાભારત, આ રામચરિત માનસ, આ ભાગવત જેવા ગ્રંથો, આ વ્યાસપીઠો આપણને આ શિખામણ આપે છે કે આવા ગ્રંથોમાં જે બતાવ્યું એ માર્ગ ઉપર ચાલીશું તો ભારતમાં રામ રાજ્યની સ્થાપના થશે. રામ રાજ્યની સ્થાપના એટલે તમને ખબર છે કે રામ રાજા હોય એને, એમ તો આપણો રાજા અત્યારે કંઈક જેવો તેવો છે. ભારતને રાજા અત્યારે મળ્યો છે એવો રાજા બીજા કોઈ દેશ પાસે છે નહીં. પણ રાજા એકલો શું કરે? પ્રજા હારે નો કામ કરે તો પ્રજાને હારે કામ કરવું પડે. આ અત્યારનું તમે જુઓ, લ્યો અત્યારે આ ચૂંટણી માટે થઈને ઓલા તમારા ઓલા ચૂંટણી કાર્ડના સુધારણા કાર્યક્રમ હાલે છે ને, એમાં કેટલા લોકો જાગૃત થયા કયો? લ્યો મને. આખા ભારત વર્ષમાં બધે ચાલે છે, આખા ગુજરાતમાં અત્યારે આ કામ ચાલે છે. શું કામ એને આ કામ કરે છે? કે કોઈ માણસે તમારા નામથી ખોટી માહિતી ભરી દીધી હોય, કોઈ માણસે તમારા નામથી કોઈ ખોટી માહિતી આપીને એ તમારા નામથી એણે આ તમારું ચૂંટણી કાર્ડ બનાવીને એનો મિસયુઝ કર્યો હોય, એમાં તમે ખોટા ફસાઈ ન જાઓ એના માટેની આ જાગૃતિ ચાલે છે. તો આપણે શું કરીએ છીએ? તો એમાં જાગૃત નથી થતા. હવે આપણે એમાં જાગૃત નથી થતા અને પછી આપણા નામે ફ્રોડ થાય ને પાછા ગવર્મેન્ટ સામે કહીએ કે સરકારે અમારું આમ કર્યું, તો આપણે જાગૃત થવાની જરૂર છે. સરકાર એક ખાલી આવા કાર્યક્રમ લઈ આવે તો એમ સક્સેસ નહીં થાય, એમાં પ્રજાઓએ પણ સાથે સાથ દેવો પડશે. વ્યાસપીઠથી મારી તમને પ્રાર્થના છે કે સરકાર જ્યારે પણ આવા કાર્યક્રમો લાવે ત્યારે પ્રજા એમાં સાથ અને સહકાર આપશે તો રામ રાજ્યની સ્થાપના થતાં વાર નહીં લાગે આ સંસારમાં.